સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન જોડિયાના હરબાઈની પ્રેમલક્ષણા ભક્તિની તાકાત. જેમ ગઢડામાં દાદા ખાચરના દરબારમાંથી માણકી ગોળી પ્રેમી સ્ત્રી ભક્તોની ઈચ્છા વિરુદ્ધ મહારાજને વડતાલ લઈ જવા તૈયાર નહોતી, તેવો જ એક પ્રસંગ જોડિયા ગામના શ્રીજી આશ્રિત પ્રેમી ભક્ત હરબાઈનો છે. તે આપણે સાંભળીએ. એક વખત શ્રીજી મહારાજ જોડિયા બંદર પધાર્યા. જોડિયામાં હરબાઈ મહારાજના હેતવાળા પ્રેમી ભક્ત હતા. તેમને ત્યાં મહારાજ દર વખતની જેમ આજે ઉતારો કર્યો છે. હરબાઈ મહારાજ માટે અતિ હરખથી થાળ તૈયાર કરવા લાગ્યા. ત્યાં શ્રીહરિ કહે, તમે થાળ તૈયાર કરો, અમે સ્નાન કરીને આવીએ. એમ કહી મહારાજ સમુદ્ર તટે સ્નાન કરવા ચાલ્યા. ત્યાં તો રસ્તામાં ભુજના સુંદરજીભાઈ સુથાર મળ્યા. સુંદરજીભાઈ પણ મહારાજના અતિ હેતવાળા ભક્ત. તેમણે મહારાજને જોતા જ પગે લાગી હરખથી બોલ્યા, ઓહો પ્રભુ, આજે તમારા દર્શન થતાં દિવસ ઉજળો થઈ ગયો. તમે લાંબા અરસાથી ભુજ પધાર્યા નથી, તો ભુજ પધારવાની દયા કરો ને નાથ. ભક્તવત્સલ પ્રભુ બોલ્યા, ભલે, જરૂર આવીશું. ત્યારે સુંદરજીભાઈ કહે, મહારાજ આજે જ જોડિયાથી ભુજ વહાણ જવાનું છે, તો મારી સાથે જ ચાલો ને. મહારાજ કહે, ચાલો. આમ કહી મહારાજ તો સુંદરજીભાઈ સાથે ચાલતા થયા. બંને બંદર ઉપર આવ્યા. મહારાજ વહાણમાં ચડતા ચડતા ખારવાને પૂછ્યું, તમારું વહાણ મજબૂત તો છે ને? ડૂબશે તો નહીં ને? ખારો તો ગર્વથી બોલ્યો, ના, મારું વહાણ ડૂબે એવું નથી. મહારાજ કહે, એમ હોય કંઈ? વહાણ તો ઘણીવાર ડૂબતા જ હોય છે. ખારવાને એમ કે આ વહાણમાં બેસતા ડરે છે, તેથી તેણે કહ્યું, સોએ એકાદ વહાણ ક્યારેક ડૂબી પણ જાય, પણ આ વહાણ એવું નથી. ફિકર રાખો માં, ભય ન પામો, બેસી જાઓ વહાણમાં. શ્રીહરિ ફરી ટીખળ કરતા બોલ્યા, દરિયામાં વહાણ ડૂબતા તમે જોયા હશે. એમાં ચાલકની ભૂલ હશે કે કુદરત રૂઠી હશે? ખારવો બોલ્યો, આવી ચિંતા શા માટે કરો છો? ક્યારેક દરિયાનું તોફાન ચડે ને વહાણ ઘેરાઈ જાય ને ડૂબે ખરું, પણ મારે એવું કદી નથી થયું. તમારે આવું હોય તો ભલે, નહીં તો તમે મારા વહાણમાં ન બેસજો. મહારાજ તો ફરી બોલ્યા કે આ તારું વહાણ પેલા ડૂબેલા વહાણ જેમ ફસાઈ જાય તો તું શું કરે? ખારો તો અકળાઈ ને ક્રોધથી બોલ્યો, તમે તો કેળો મૂકતા જ નથી. એક વખત કહ્યું ને, તમારે આવું હોય તો આવો, હું ક્યાં પરાણે કહું છું. છાનામાના બેસી જાઓ, ઉપાધિ ન કરો. મહારાજ તો મંદ મંદ હસી ને એ કહ્યું, ભલે ભલે. એમ કહી સુંદરજીભાઈની સાથે વહાણમાં બેઠા. સાથે બીજા મુસાફરો પણ હતા. વહાણ તો મધદરિયે પૂગ્યું હશે, અને આ બાજુ જોડિયામાં હરબાઈ મહારાજ માટે ભાત ભાતની વાનગી સાથે સરસ મજાનો થાળ તૈયાર કરી મહારાજની રાહ જોવા લાગ્યા. બહુ સમય થતાં તે મહારાજ કેમ હજુ સ્નાન કરીને આવ્યા નહીં? કોઈ રસ્તામાં મળ્યું હશે કે શું? અહીં રસોઈ પણ થઈ ગઈ, એવું ચિંતન કરતા મહારાજનું ધ્યાન કરવા બેઠા. હરબાઈને સમાધિ તો મહારાજની કૃપાથી સિદ્ધ હતી. તે ધ્યાનમાં સમુદ્ર તરફ વૃત્તિ ગુમરાવી તો ખબર પડી, અને તેમના મનમાં થડકારો કરતા શબ્દો વછૂટ્યા, અરે, આ તો મહારાજ વહાણમાં બેસી ને ભુજવાળા સુંદરજીભાઈ સુથારની સાથે જાય છે. અરે, આ મારો થાળ! એમ કહી હરબાઈ તો અકળાયા અને વાયુનું રૂપ ધારણ કરી ને મધદરિયે પહોંચી વહાણને ડોલાવવા માંડ્યું. વાંસ ઉંચેરા પાણીના મોજા ઉછાળી વહાણને થપાટું લાગતા વહાણ ડોલાવી નાખ્યું. મુસાફરો સહિત ખારવો પણ ભયે પામવા લાગ્યો. બધાના જીવ તાળવે ચોંટી ગયા. ખારવાએ વહાણ સ્થિર કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ અંતે એ થાક્યો અને અકળાઈને મહારાજ તરફ આંગળી ચીંધી બોલવા લાગ્યો કે આ બધું થાય છે એમાં આ પ્રવાસીનો જ હાથ છે. એ મને શંકા સાથે પૂછે રાખતો હતો કે તારું વહાણ કેવું છે? તે ડૂબી જાય એવું નહીં ને? વહાણ ડૂબે તો શું કરીશ? જરૂર એમનું જ કરતું જ છે. મેં સુંદરજી શેઠની શરમે એમને બેસાડ્યા હતા. મહારાજ તો મનુષ્ય લીલા કરતા હોય એમ ગંભીર સ્વરમાં બોલ્યા, અમને કાંઈ ખબર જ નથી હો. અમે પૂછ્યું એમાં આટલો અકળાય છે શાનો? અમે થોડો આ પવન ઊભો કર્યો છે. શું અમે જાદુગરા છીએ?
જો તને એમ લાગતું હોય તો તારું વહાણ તું સાચવ, અમે તો આ ચાલ્યા. એમ કહીને મહારાજે પાણીમાં છલાંગ લગાવી દીધી. સુંદરજીભાઈ તો હેપતાઈ ગયા કે આ શું થઈ ગયું. મહારાજ મારી સાથે હતા અને બધા સત્સંગીઓને આ વાતની ખબર પડતા તે શું બોલશે. હવે મારે પણ જીવવાનો કોઈ હેતુ નથી. એમ કકડતા મને તેઓ પણ દરિયામાં કૂદ્યા. ખારવો અને મુસાફરો તો આ દ્રશ્ય જોઈ કંપી ઉઠ્યા. વહાણવટીએ વહાણને હળવે હળવે પાછું ફેરવ્યું. ત્યાં તો વાયરો શાંત થઈ ગયો. દરિયામાં પડેલા સુંદરજીભાઈનો શ્રીહરિએ હાથ ઝાલ્યો અને બંને દરિયામાં ગોઠણભેર પાણીમાં ચાલતા હોય એમ સૌએ જોયા. સુંદરજીભાઈ અને મહારાજ બંને દરિયાના કિનારે બહાર નીકળ્યા ત્યારે બંનેના વસ્ત્રો પણ કોરા જ હતા, જાણે કે પાણીએ સ્પર્શ જ ન કર્યું હોય. આમાં સુંદરજીભાઈ કાંઈ સમજી ન શક્યા અને મહારાજને પૂછ્યું કે પ્રભુ, આ કેવું ચરિત્ર કર્યું? શ્રીહરિ હસીને બોલ્યા, સુંદરજી, મેં કાંઈ ચરિત્ર નથી કર્યું, પણ મારા માટે જોડિયામાં હરબાઈએ થાળ તૈયાર કરી રાખ્યો છે, એ મેલીને કેમ જવાય? આપણે પ્રેમી ભક્તનો થાળ મૂકીને જતા હતા એટલે જ એમણે અકળાઈ ને આ વાયુનું રૂપ ધારણ કરી વહાણને હિલોડે ચડાવ્યું હતું. જો અમે દરિયામાં કૂદી ગયા ન હોત તો વહાણ ડૂબવાનું જ હતું. અને એમ કાંઈ આ બિચારા ખલાસી અને મુસાફરોને ડૂબવા દેવાય? આમ બંને વાત કરતા ફરી હરબાઈને ઘેર આવ્યા ત્યારે હરબાઈ બોલ્યા, અરે મહારાજ, મેં કેટલા પ્રેમ ભાવથી આ થાળ તૈયાર કર્યો છે ને તમે તેને મેલીને ક્યાં જતા હતા? શ્રીહરિ રમૂજ કરતા બોલ્યા, અમને તો આ સુંદરજી શેઠ ભુજ લઈ જતા હતા, તેથી અમે ભુજ જવા નીકળી પડ્યા. મહારાજનો આ જવાબ સાંભળી સુંદરજીભાઈ તો પળભર શ્રીહરિ સામે ચકડ વકડ આંખે જોઈ રહ્યા. પછી હરબાઈએ થાળ પીરસી ખૂબ પ્રેમથી મહારાજ અને સુંદરજીભાઈને જમાડ્યા અને મહારાજ થાળ જમી હરબાઈને થાળની પ્રસાદી આપી. પછી મહારાજ હરબાઈના મનના વેગ શાંત કરી એમને રાજી કરી અને પછી સુંદરજીભાઈ સાથે ભુજ જવા ચાલતા થયા. ઓહો, શ્રીજી આશ્રિત ભક્તની સામર્થ્ય પણ ગજબની છે. ધન્ય છે આવા પ્રેમી સ્ત્રી ભક્તને. અહીં પ્રેમ લક્ષણા ભક્તિની તાકાત દેખાણી છે, જેમાં ભગવાન પણ ખુદ ભક્તને આધીન બની ગયા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.